કડની જેલમાં ને જાવાના લેજો ની સંભાળ દારાજી આજ દારાજી પુરાણો પોકરણ કડની જોજે દરજી મથાર તો લઈ મારા ટોપી મારા ટોપી થોડું કાળાને કાઢું છે ઘોડીલો સીવે તો મને આકાશની મોજાર ઉડવાનું મન થઈ ગયું. તમે રાજમહેલમાં જાઓ, હું હમણાં જાઉં છું. હા, પ્રધાનજી તો નથી જાણતા પણ હું બધું જાણું છું. તું સત્ય કહી દેજે ત્યાં ઘોડીલામાં શું કપટ કર્યું? નહીં નહીં રામદેવજી મહારાજ, મેં ગોંડર કાંઈ કપટ કર્યું નથી. તું સત્ય કહી દેજે, તું મારા પાસે જૂઠું ના બોલ. હું તો સત્ય કહું છું કે મેં ઘોડીલા કાંઈ કપટ કર્યું નથી. સત્ય કહી દેજે ત્યાં ઘોડીલામાં શું કપટ કર્યું? તો હા બાપ, મારો પરિવાર બહુ મોટો છે અને મારા પરિવારમાં 12 જણ ખાવાવાળા છે અને હું જૂઠું ન કરું તો મારું ચાલે પણ નહીં. હા, તારા તો ઘરમાં કેટલા જણા છે કે તને પૂરું ન થાય ખાવામાં? હા, મારા પરિવારમાં મારા સભ્ય 12 જણા છે. હા, તો મને ગણીને બતાવો. જરૂરથી. ટેબલ ખુરશી ને સંચો 3 જણા રે, અમે 3 જણા રે. સોઈ દોરો ને કાતર 6 જણા રે, અમે 6 જણા રે. બટન પટીને નકલી 9 જણા રે, અમે 9 જણા રે. દરજી દર્જને બબલો 12 જણા રે, અમે 12 જણા રે. 12 જણા રે, અમે 12 જણા રે. 12 જણા રે, અમે 12 જણા. 12 જણા ગણીને તો બતાવ્યા પણ આમાંથી 9 તો નિર્જીવ છે, 3 સજીવ છે. વીરા, હા બાપ, એક ગુનો અમને માફ કરો. હા, હું બીજી કદી લાઈફ ટાઈમ ભૂલ નહીં કરું. હા, તને એટલો ગુનો માફ કરું છું. જરૂરથી. 7 રૂપલો ડોળે રમે આવા ગેંડી રે દડાને રૂપલે ફટકો માર્યો. દડો ગયો વિરમ દેવની પાસ રે, એવા ગેંડી રે દડાને રૂપલે ફટકો માર્યો.
પરથી ભેરભૂમિ દડો યા તમારે લેવા જવાનો? હા, ભેરભૂમિ ગયો છે એટલે અમે બંને ભાઈ લઈ આવશું, તમે ઘેર જાઓ. જરૂરથી. નાના ભાઈ હું દરોડિયો લેવા જાઉં. નહીં નહીં મોટા ભાઈ, દરોડી લેવા હું જઈશ. તમે મારી ઉંમર કરતા તમે નાના છો એટલે હું દરોડિયો લેવા જાઉં. નહીં નહીં, ફટકો મેં માર્યો છે એટલે દરોડી લેવા હું જઈશ. એવી નાના ભાઈની આજ્ઞા. પેલા પેલા જંગલ રામદેવ ફરી રે રહ્યા. પેલા પેલા જંગલ રામદેવ ફરી રે રહ્યા. બીજે જંગલ ફેરા બકરયા તા, બીજે જંગલ ફેરા બકરયા તા, બીજા બીજા જંગલ રામદેવ ફરી રે રહ્યા. ત્રીજા ત્રીજા જંગલ રામદેવ ફરી રે રહ્યા. સામે વટીયો દેખાય, સામે વટીયો દેખાય, ત્રીજા ત્રીજા જંગલ રામદેવ ફરી રે રહ્યા. ચાલ, પેલા જંગલ ફર્યો, બીજા જંગલ ફર્યો ને ત્રીજા જંગલ મઢ્યો દેખાય છે ત્યાં મારા દરોડિયાની તપાસ કરું. એ માતા મોરા પાર્વતી ને પિતા શંકર દેવ રે, માતા મોરા પાર્વતી પિતા શંકર દેવ રે, ગુરુ ગોરખ કા હમ ચેલાઓજી. ગુરુજી ગુરુજી મારો દરોડિયો લઈ આલો રે. ગુરુજી ગુરુજી મારો દરોડિયો લઈ આલો રે. રમતા ગોવાળિયા મારે વાટું જુએ ઓજી. कैसा तेरा दड़ोलिया ने कैसा तेरा बोल रे, कैसा तेरा दड़ोलिया कैसा तेरा बोल रे, बेरबानो गुरु तो गाओ बाड़ीना. સોને તેરા દરોડિયા ને રૂપે તેરા બોલ રે. સોને તેરા દરોડિયા ને રૂપે તેરા બોલ રે. રમતા ગોવાળિયા મારી વાટું જુએ ઓજી. હા બાલક, આ સામે ઝાડ નીચે તારો દડુલિયો પડ્યો છે, તું અહીંથી દડુલિયો લઈને નીકળી જા. કારણ કે મારો શિષ્ય ભૈરવ બાર ગાવ પશુ શું પક્ષી મનુષ્ય પણ રહેવા દીધું નથી, માટે આવશે તો તને ભરખી જશે, માટે તું અહીંથી જલ્દીથી નીકળી જા બાલક. ગુરુજી, આ રાત અને વીજળીના ચમકારા પડે છે, હું કેવી રીતે ઘરે જઈશ મહાત્મા? ઓહો, આ બાળક હઠ પણ છોડે તેમ નથી, અને એક બાજુ મારો શિષ્ય બાર ગાવ પશુ શું પક્ષી મનુષ્ય પણ રહેવા દેતો નથી. તો ચાલ, બાળકની વાત પણ સત્ય છે કે ઝીણી ઝીણી વરસાદ આવી રહ્યો છે અને વીજના ચમકાર થઈ રહ્યા છે અને મધરાત્રિ થઈ છે, તો બાળકને મારી મઢીમાં સંતાડો. એ ચાલ બાળક ચાલ, તને મઢીમાં સંતાડો રે. ચાલ બાળક ચાલ, તને મઢીમાં સંતાડો રે, મઢીમાં સંતાડો. ઉપર ગોદડીઓ ડાળો રે, ભેરા આવશે તો મારો ભરખી જશે. ગુરુજી આવો, ગુરુજી આવો. આવે ભેરુડો, આવે ભેરુડો, આજ બાળીનાથી મઢીમાં આવે ભેરુડો. ભેરુડો રમે
પાણી નાતી મોટી વાર રમે ભેરો ભેરો ગુરુજી ગુરુજી હા બાલક મટીમાં ગંધ આવે છે હા બાલક મઢીમાં તને શેની સુગંધ આવે છે મટીમાંથી કોઈ બાળકની ગંધ આવે છે अरे मेरे पास तो तू ही मेरा बालक है बच्चा नहीं गुरुजी मेरे पास कुछ नहीं है तूने तो बाहर का पशु पक्षी मनुष्य भी नहीं रहने दिया नहीं नहीं गुरुजी तुम्हारी मट्टी को मैं चेक करूंगा कोई बात नहीं देख ले हाँ बालक हाँ बालक मेरे पैर वापस कर रहे तो मैं क्या करूं गुरुजी हाँ बालक मट्टी में गंध છે हाँ तो तेरा पैर पीछे पड़ा तो मैं तेरे को 4 करा का भर देता हूँ चल ठीक है मैं जरूर मट्टी तमाशूंगा देख 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 गुरुजी हाँ बालक मेरे पैर वापस कर और तेरा पैर पीछे पड़ा तो मैं क्या करूं तेरे में ताकत भी नहीं है जा मैं तेरे को बाहर खड़ा का भर देता हूँ ठीक है गोदड़ी तानी तानी ताको मारो बेरुड़ो ताए गोदड़ी नो पार नया बेरी गोदड़ी रे तानी तानी ताको मारो बेरुड़ो ताको मारो बेरुड़ो હા બેરબા તું મારી નાની ઉંમરમાંથી ઝટકીને ભાગી ગયો છે મોટી ઉંમરમાં તારું નાશ કરીશ હાલ आवे भेरुड़ो आज बाणी नाथनी मटी माय आवे भेरुड़ो भेरुड़ो रमने भेरुड़ो बाणी नाथनी मटी माय हाँ बालक मट्टी में तो तूने देख लिया तूने जो खोद लिया मिला वो तूने ले लिया मेरे को क्या पता वो बालक कौन था वो तो मेरे को भी पता नहीं है जो था तेरे को पकड़ लेना चाहिए उसको अभी नहीं छोड़ने वाला हूँ कोई बात नहीं ले ले उसको देखता हूँ मट्टी को देख देख गुरुजी हाँ बालक मेरे
मेरा पग पीछे जा रहा है। तेरा पग पीछे जा रहा तो मैं तेरे को 100 कड़ा का बर देता हूँ, जा। ठीक है, मैं देखता हूँ। देख देख। गुरुजी भूख लगी है। हाँ बालक, જો તને ભૂખ લાગી હોય તો ભાદરવા સુદ દર્શનનો પ્રસાદ મને ચડશે ને ભાદરવા સુદ અગિયારસનો પ્રસાદ તારો થશે. अरे हाँ बालक, હા ગુરુજી. તે મારા શિષ્યને અહીં મારી રાખ્યો. હવે મેં જંગલમાં આયા, કોણ રોટી આપશે બાલક? હા ગુરુજી, તમે જ મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું. હા બાળક, એમ તો હું તને શિષ્ય ધારણ ન કરી શકું, કારણ કે તારે હું પૂછું એનો મને તું જ બે જવાબ આપજે. હા ગુરુજી, તમે જે પૂછશો એનો હું જવાબ આપવા તૈયાર છું ગુરુજી. એ કોણ તારી માતાજી અને કોણ તારા પિતા રે? એ તો કિયા નામે ઓળખાયો જી. કોણ તારી માતાજી ને કોણ તારા પિતા રે? કોણ તારા પિતા રે? માતા મારા નીનળ દે પિતા યજમલરાય રે. માતા મારા નીનળ દે પિતા યજમલરાય રે. રામદેવ નામે ઓળખાયો દિયો રે. હા બાલક, આ સામે તળાવ છે, તેનામાંથી મારા માટે તું પાણી લઈ આવ. જેવી આજ્ઞા ગુરુજી. ચાલ ગુરુજી, મારી પરીક્ષા માટે પાણીને 7 પાતાળ ઊંડું ઉતાર્યું છે તો હું પાણી લઈ હા આવું. બાળક, તે તળાવમાં પણ પાણી નથી, માટે તેમાં વાવ છે, તેમાંથી પાણી લઈ આવજે. ચાલ, માટે હું વાવને 7 પાતાળ પાણીમાં નીચે ઉતારી દઉં. જય હો. ઓમ પ્રેમ પ્રેમ. એ ઓ વલડી માતા મુજને પાણી લા આપો રે. વલડી માતા મુજને પાણી લા આપો રે. ગુરુ બાળીનાથ મારી કસોટી કરે. ગુરુજી, મારી કસોટી માટે પાણીને 7 પાતાળ ઊંડું ઉતાર્યું છે તો ચાલ ભાલાની અણીએ પાણી કાઢું. એ ભાલાની અણીએ રામદેવ પાણી લારે કાઢે. એમાં ગંગા જળ નીર પ્રગટાવાણીઓ. ભાલાની અણીએ રામદેવ પાણી લારે કાઢે. પાણી લારે કાઢે. લે ગુરુજી, આ તમારા માટે જલ. ઓ આ શું? મેં વાવની અંદર પાણી 7 પાતાળ ઉતારી દીધું હતું, અને છતાં જો પાણી લાયો તો આ શિષ્ય બાળક મારા શિષ્યને લાયક છે. તો હા બાળક, હું તને આજથી મારો શિષ્ય ધારણ કરું છું અને મારી કંઠી પહેરાવું, માટે તું લે. હા ગુરુજી, તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે મને ગુરુ બાળનાથ જેવાનો હું શિષ્ય બનો છું એનો મને ગર્વ છે. ગુરુજી નાના મની હો મારા છે લોકમાં. હે બાળનાથ નામનીઓ મારા મારી લોકમાં. નારાયણ નામની હો મારા છે લોકમાં. નારાયણ નામનીઓ મારા મારી લોકમાં. જૂઠું બોલાય નહીં, અવળું ચલાય નહીં. ખોટું અમે બોલશું નહીં, અવળાય અમે જશું નહીં. પાપને પોસાય નહીં હો મારા છે લોકમાં. બાળીનાથ નામનીઓ મારા મારી લોકમાં. ગુરુજીના નામની હો મારા છે લોકમાં. ગુરુજીના નામનીઓ
ગુરુજી, તમે મને શિષ્ય પદ આપ્યું તો મારે પણ કઈ ગુરુ દક્ષિણા આપવાની હોય, તમે મારી પાસે કઈક વચન માંગો. હા બાલક, અહીં તું એવું નાનું સરખું ગામ વસાવજે અને જેથી એનું નામ રણુજા રાખજે, જેથી મને મારી રોજી રોટી અહીં મળી રહે. હા ગુરુજી, તમારી આજ્ઞા અનુસાર હું અહીં નાનું સરખું નહીં પણ એક શહેર વસાવીશ અને અહીંયા એનું નામ રણુજા રાખીશ અને તમને જરૂરથી રોજી રોટી મળશે, આવું મારું વચન છે. જરૂરથી. આદેશ આદેશ. આદેશ આદેશ. હાલ્યા ભાટી જોને વનવગડાને મારગજો હાલ્યા ભાટી જોને વનવગડાને મારગજો, એવા વનવગડાને માર્ગે બકરા ચારવા, એવા વનવગડાને માર્ગે બકરા ચારવા. ચાલી ચાલીને થાકી ગયો છું, સરોવરની પાર છે, અહીંયા બેસી બપોરનો ટાઈમ છે, હું પણ થોડુંક જમી લઉં. અરે ભાઈ સાંભળો છો? અરે ઓ ભાઈ સાંભળો છો? બપોરનો સમય છે, તમે પણ ભોજન આરોગો છો, મને ભૂખ લાગી છે, તમે થોડુંક દૂધ આપો ને. અરે ભાઈ, આ પાકણિયા બકરા બકરા એ હજુ નથી રે વિયાણા, હું દૂધડિયા કાથી લઈ આવું જ્યો. પાકણિયા બકરા નથી રે વિયાણા, નથી રે વિયાણા. જૂઠા રે ભાટી, જૂઠા રે ભાટી, તમે જૂઠ સાને બોલો, એ મારી નજરોમાં દુગડા દેખાય. જૂઠા રે ભાટી, તમે જૂઠ મત બોલો, જૂઠ મત બોલો. ચાલ, બાળક હાથ મૂકે તેમ નથી અને ઈ કહે છે કે પાકડિયા બકરામાં મને તો દૂધ દેખાય છે, કદાચ બાળક બોલતું હોય અને સત્ય થતું હોય તો ચાલ હું પણ જાઉં અને બકરી કદાચ દૂધ આપે તો હું બાળકને પાઉં. ઓહો, આ તો કેવી વરી નવાઈ છે, કારણ કે હું હમણાં હજી છાસને રોટલો ખાતો હતો અને આ તો બધા બકરીયામાં દૂધ છે, ખરેખર ચમત્કારી છે. ચાલ, માટે બાળકને હું દૂધ પાઉં. લ્યો બાળક આ દૂધ. હા ભાઈ, તમે તો કહેતા હતા કે મારા બધા બકરા ભાકડે છે, તો આ દૂધ ક્યાંથી આવ્યું? હા બાળક, એ જે કઈ છે એ તમારા પ્રતાપે આવ્યું છે, બાકી નકા હું થોડો કઈ છાસ ને રોટલો ખાઉં, હા હું ભાઈ. દૂધ ન ખાઉં. તમારું દૂધ પીધું મને અતિ આનંદ થયો, હવે થોડું પાણી આપો. ઓહો, ખરેખર આજ મારી કસોટી થતી લાગે છે. આ સામેના સરવાર એ સાવ સુકારે પડ્યા છે, ભૂકાથી પાણી લઈ આવો દિયો. સામેના સરવાર બાળક સુકારે પડ્યા છે, સુકારે પડ્યા છે. જૂઠા રે વાટી, જૂઠા રે વાટી, તમે જૂઠ સાન બોલો,
ચાલો જેવી રીતે બકરીમાં દૂધ નતું અને આવી ગયું છે આ બાળકના કહેવાથી, તો હું સરોવર જોઈ તો આવું, કદાચ પાણી ભરાઈ ગયું હોય તો હું બાળકને પાણી પાઉં. આ તે વરી કેવી નવાઈ છે, હમણાં સરોવર આખું ખાલી પડ્યું હતું અને આ છલોછલ ભરેલું છે, માટે ચાલ આ બાળકને પાણી પાવ. લ્યો બાળક આ પાણી. તમે તો કહેતા હતા કે અહીં પાણીને ટીપું નથી, તો આ પાણી ક્યાંથી આવ્યું? હા બાળક, હું આ ઉંમરમાં ખોટું તો ન બોલું, ખરેખર નતું, પણ આ તમારા પ્રતાપે આવ્યું છે. હા ભાટી, તમારું દૂધ અને પાણી પીધું મને અતિ આનંદ થયો છે. હવે કાંઈક એવી અરજ કરો જેથી હું તમારી અરજ સાંભળું. બીજી તો શું અરજ કરું હું પ્રભુ, મને એવું લાગે છે કે તમે કદાચ ભગવાન સ્વરૂપે મારી પરીક્ષા કરવા આવ્યા હોય એવું લાગે છે, પણ હું તમારું નામ પણ નથી પૂછ્યું મેં, તો મને તમારું નામ કહેશો? હા ભાટી, હું પોખરણના મહારાજ અજમલનો કુંવર રામદેવ છું. સુખી રહો ભાટી, કારણ કે તમે હું મારા પરમ ભક્તની કસોટી માટે જ આવ્યો હતો કે તમે હજી તમારો પુનર્જન્મમાં તમે અડગ છો કે નહીં, પણ તમારું ભજન પાકું છે, માટે તમે કંઈક અરજ કરો. હા રામદેવજી મહારાજ, હું અરજ તો બીજી શું કરું, પણ જરૂર મારી ઝૂંપડીએ પગલા તો કરાવું. પ્રભુ આવ્યા છે તો એવા હરજી કરે છે અરજી, એ હરજી કરે છે અરજી, મારી ઝૂંપડીએ પધારો, ઝૂંપડીએ પધારો. ઝૂંપડીએ પધારી પાવન કરવા આંગણા, ઝૂંપડીએ પધારી પાવન કરવા આંગણા, હરજી કરે છે અરજી, એ હરજી કરે છે અરજી, મારી ઝૂંપડીએ પધારો, ઝૂંપડીએ પધારો. એ હરજી સુણી તારી અરજી, હરજી સુણી તારી અરજી, તારી ઝૂંપડીએ પધારો રામદેવજી મહારાજ, પધારો. હા હરજી ભાટી, તમારી ઝૂંપડી તો સોચ ચોખ્ખી અને સરસ લાગી રહી છે. અહીંયા તો પાકડિયા બકરા અને તમારા સિવાય કોઈ દેખાતું નથી. તમે લગ્ન નથી કર્યા? નહીં રામદેવજી મહારાજ, મેં લગ્ન નથી કર્યા. અરે ભાઈ, આ કળિયુગની અંદર કુંવારા ન રહેવાય, તમારે આજ લગ્ન કરાવવા પડશે. નહીં નહીં રામદેવજી મહારાજ, મારે લગ્ન નથી કરવા. આજ તમને રામદેવજી મહારાજ પરણાવે, તમે પરણી જાઓ. ઓહો, બાબા રામદેવ પરણાવે, તમને પીરજી પરણાવે, તમને રામદેવ પીર પરણાવે, તમે પરણો બાટી અરજી. આરે કલયુગ માયો ને કુંવારા રે વાદિયો, હે આરે કલયુગ માં કુંવારા રે વાદિયો, રામદેવ પરણાવે, પીરજી પરણાવે, હિંદવો પીર પરણાવે, તમે મરણો બાટી અરજી. હે લુગઈ આવે તો પીરજી ડમણા રે માગે, હે ડમણા હું ક્યાંથી લઈ આવું મોરા રામદેવ, ડમણા હું ક્યાંથી લઈ આવું મોરા રામદેવ. હે રામદેવ પરણાવે, પીરજી પરણાવે, રામદેવ પીર પરણાવે, તમે બનો બાટી અરજી. ગનડા જોઈએ તો બાટી ગનડા રે આગું, ગનડા જોઈએ તો હરજી ગનડા રે આગું, તારો શેઠિયો થઈને આવું તારે આંગણે, તારો શેઠિયો થઈને આવું તારે આંગણે, રામ
ભલાવાળો પરણાવે તમે વરણો માટી અરજી હે હરિને ચરણે બાટી અરજી રે બોલ્યા હે રામદેવના ચરણે બાટી અરજી રે બોલ્યા હે સરગે કરો ને સગાયું મોરા રામદેવ સરગે કરો ને સગાયું મોરા રામદેવ એ રામદેવ પરણાવે પીરજી પરણાવે રામદેવ પીર પરણાવે તમે વરણો માટી અરજી તમે વરણો માટી હા જી ભાટી તો તમારે નથી જ પરણવું નહીં રામદેવજી મારે નથી પરણવું હા જી ભાટી તો તમે આજીવન મારા ચરણોમાં રહો મારી સેવા કરો અને તમારું ભજન પાકું કરો આવું મારું વચન છે કે તમારું ભજન જ્યાં સુધી સૂર્યચંદ્ર છે ત્યાં સુધી તમારું ભજન ગવાતું રહેશે જરૂરથી વાગે ભડાકા ભારી ભજન ના વાગે ભડાકા ભારી રે બાર બીજના ધડીને સમરો બાર બીજના રે ધડીને સમરો રકડક ને જાતારી ભજનના વાગે ભડાકા મારી રે પ્રતન રાખવા માડી બન્યા તા મોરારી રે કંસને હાથે માર્યો હરણા કંસને રે હાથે સાર્યો હરિયે લોર વધારી ભજનના વાગે બડાકા મારી રે બોલો રામા પીર કી આપણે હે બાવા ધામથી પરેશ મહારાજ પધાર્યા છે તો વિનંતી કરું રતનજી બાપુને કે એમનું સ્વાગત સાલ ઓરડાળી કરી શકે કારણ કે એમને જવામાં પણ મોડું થતું હશે બીજું કે એક લેડીઝની પાકીટ અને એક ફોન એ ગુમ થયેલ છે કોઈ ભાવિક ભક્તોને જણે હોય તો ટેબલ ઉપર આપી જશો કારણ કે આપણે આવું કાર્ય કરતા હોય ને કોઈનું કંઈ ખોઈ જાય એમાં પણ આપણે આનંદ ન હોય જેને મળ્યો હોય તો એ પ્રેમથી આપી જાય ટેબલ ઉપર જેથી કરીને કોઈકને એમ ન લાગવું જોઈએ કે હું ત્યાં ગયા પછી મારું મને ખોટું થયું તો આપને વિનંતી છે જેને મળ્યું હોય એની અને પરેશ મહારાજનું સ્વાગત તાળીઓથી વધાવજો બધાએ બોલો રામદેવજી મહારાજ કી પ્રધાનજી જી મહારાજા આપણા રાજ્યની અંદર ગાયને ઘાસચારો કઈ રીતે મળી રહેશે? હા મહારાજા આપણા રાજ્યની અંદર ગાયનો ઘાસચારો બિલકુલ સારી રીતે મળી રહે છે. આપણા રાજ્યની અંદર પક્ષીઓને ચણચૂરો બિલકુલ સારી રીતે મળી રહેશે ને? હા મહારાજા આપણા રાજ્યની અંદર પક્ષીઓનો ચરચૂડો બિલકુલ સારી રીતે મળી રહે છે. હા પ્રધાનજી, આપણી ઉમરકોટની પ્રજાને કોઈ વાતની દુઃખ તો નથી ને? નહીં નહીં મહારાજા આપણી ઉમરકોટની પ્રજાને કોઈ વાતનું દુઃખ નથી. હા પ્રધાનજી, તો મહારાણીને બોલાવો. હા મહારાજા મહારાણીજી આવતા જ જણાય છે. અરે પતિદેવ, આજ
તમારા મનડા કેમ ઉદાસ દેખાય છે? હા સતી, તો સાંભળો કેમ મનડા ઉદાસ છે. હવે પતિ રે કહે ને સતી તમે સાંભળો. કરી દો મારા દિલડાની વાત, કરી દો મારા હૃદયની વાત. પતિ રે કહે ને સતી તમે સાંભળો. આવા અઢાર રસના નેત્ર દે કુંવારી કન્યા. ચિંતા થાય મારા મનમાં, ચિંતા થાય મારા દિલમાં. અઢાર રસના નેત્ર દે કુંવારી કન્યા. આ સતી, આપણે કુંવરી નેતલ દે ઉંમર લાયક થયા છે અને કારા કદરૂપા ને અષ્ટવંકા છે, તો તેમનું શ્રીફળ કોઈ ઝીલશે કે નહીં? તો એમના પિતાના મનડા કેમ ઉદાસ ન હોય? હા પતિદેવ, તમારું કેવું પણ સત્ય છે. હા સતી, છતાં આપણે પંડિતને બોલાવી શ્રીફળ લઈને મોકલીએ, કદાચ કોઈ એના શ્રીફળનો સ્વીકાર કરી લે. જેવી તમારી મરજી. હા પ્રધાનજી, જી મહારાજા. રાજ્યમાંથી સારા એવા પંડિતને બોલાવો. હા મહારાજા, પંડિતજી આવતા જ જણાય છે. હા પ્રધાનજી, તે બોલાવવાનું કારણ તમને મહારાજા બોલાવી રહ્યા છે. મહારાજાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો પંડિતજી આવો. હા મહારાજા, તે બોલાવવાનું કારણ હા પંડિતજી, તમને એટલા માટે બોલાયા કે તમારું કામ પડ્યું, કારણ કે મારી કુંવરી નેતલદેવ ઉંમર લાયક થયા છે, તો એમનું શ્રીફળ લઈ દેશ વિદેશ જઈ સારો રજવાડું, સારો મૂર્તિઓ જોઈ અને વ્યવિશાળ કરી આવો. જેવી તમારી આજ્ઞા. હા, આ સોઢા રાજાના કુંવરી નેતરદે કાળા કદરૂપાના અષ્ટવંકા છે, એનું નારિયેળ કોણ ઝીલશે? માટે પંડિતના મંદડા ઉદાસ છે. ઉદાસી મનડે રે પંડિત ચાલિયા રે લોલા. હે આવા ઉદાસી મનડે રે પંડિત ચાલિયા રે લોલા. હે ચાલ્યા છે બંદેશ ને દેશ જો આ ઉદાસી મનડે રે પંડિત ચાલિયા રે લોલા. હાલો પંડિત ઉદાસ થાવ ને કારણ કે અહીંથી તમે પોકરણગઢ જાઓ, પોકરણના મહારાજ અજમલના કુંવર રામદેવ જરૂર નારિયેળનો સ્વીકાર કરશે, માટે તમે અહીંથી પોકરણગઢ જાઓ. વાહ પ્રભુ વાહ, આકાશવાણી થઈ છે કે પંડિત તમે નિરાશ ન જાઓ, મગ ડાયરેક્ટ પોકરગઢ જાઓ. હા, તો દરવાજે કોણ છે? દરવાજે પ્રધાનજી છે. પ્રધાનજી તમારા મહારાજને કહો બહાર કોઈ ભૂદેવ આવે છે તે મળવા માંગે છે. મહારાજ, બહાર કોઈ ભૂદેવ આવ્યા છે જે તમને મળવા માંગે છે. હા પ્રધાનજી, એમને કહો કે ઘણી ખુશીથી અંદર આવી શકે છે. ભૂદેવ દ્વાર ખોલા છે. મહારાજાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂદેવ પંડિતજી પધારો. હા બાપ, ક્યાંથી આવો છો અને શા કાજે આવી રહ્યા છો? હા મહારાજ, હું ઉમરકોટથી આવું છું અને ઉમરકોટના રાજા સોઢા એમની કુંવરી નેતરદેવનું નારિયેળ તમારા કુંવર રામદેવ સાથે જીલાવા આવ્યું છું, એમાં તમારું શું કહેવું છે? હા પંડિતજી, આ તમે શું બોલી રહ્યા છો? કારણ કે સોઢા રાજાની કુંવરી નેતરદેવ કાળા કદરૂપા અષ્ટવંકા છે, એથી અમારા કુંવર નારિયેળનો સ્વીકાર. એકવાર તમારા કુંવરને બોલાવી તો જુઓ. હા પ્રધાનજી, રાજમહેલમાંથી રામદેવને બોલાવો. રામદેવ આવતા જ જણાય છે. પિતાશ્રી નમસ્કાર. શું કરો બેટા રામદેવ? હા પિતાશ્રી, આમ અચાનક બોલાવાનું કારણ? હા રામદેવ બેટા, આ પંડિતજી ઉમરકોટથી આવી રહ્યા છે અને સોઢા રાજાની કુંવરીનો નારિયેળ નેતરદેવનો લઈ આવ્યા છે, તો તમારું શું કહેવાનું છે? હા પિતાશ્રી, એ નારિયેળનો હું જરૂરથી સ્વીકાર કરીશ. હા રામદેવ બેટા, કદાચ તમને ખ્યાલ નહીં હોય કે નેતરદેવ કાળા કદરૂપાના અષ્ટવંકા છે. હા પિતાશ્રી, નેતરદેવ કાળા કદરૂપાને અષ્ટવંકા છે, મને ખ્યાલ છે, કારણ કે મારે અને નેતરદેવને યુગ યુગના સંબંધ છે પિતાશ્રી. હા પંડિતજી, તો રામદેવને નારિયેળ ઝીલાવો. જેવી તમારી આજ્ઞા. હે લીલોડા નારિયેળ ઝીલો બાબા રામદેવ, લીલોડા નારિયેળ ઝીલો રે લોલા.
બાબા રામદેવ પંડિત જીલાવે એ જીલો રે લો હા મહારાજ નારિયેળ જીલાવી દીધા છે હા પંડિતજી તો તમે સુધી આવ્યા છો તો હવે કંકોત્રી પણ લખતો છો કેસર છાટે લગા એ કંકોતારી એમાં લખવા વીર રામદેવના નામ રે લખા એ કંકોતારી એમાં લખવા વીર રામદેવના નામ રે લખા એ કંકોતારી હા મહારાજ કંકોત્રી લખાઈ ગઈ છે હા પંડિતજી તો તમે કંકોત્રી લઈને ઉમરકોટ જાઓ અને અમે જાનની તૈયારી કરીએ છીએ જેવી તમારી આજ્ઞા હા પિતાશ્રી દેશ અને વિદેશમાં તમે કંકોત્રીઓ લખી છે પરંતુ તમારાથી મારી બેન સગુણા કેમ ભૂલાય પિતાશ્રી હા રામદેવ બેટા કારણ એ છે કે લગ્નના દિવસ બહુ થોડા રહ્યા છે અને બેનના બહુ સાસરા દૂર છે તો માટે સાંભળો હેવી આજ બેની મમતાયું રામદેવ છોડી રે દિયો ઓહો બેની મમતાયું રામદેવ છોડી રે દિયો કેમ કે દિવસો એ થોડા બેનીના સાસરા બેની મમતાયું રામદેવ છોડીને દિયો આવી બેની મમતાયું રામદેવ અહીં રે જોડે ભલે હોય દિવસો થોડા ભલે હોય પાંદડા જાજા બેની મમતાયું રામદેવ અહીં રે જોડાય પિતાશ્રી કેવી વાત કરી રહ્યા છો આ જગતની અંદર કોઈ કેવો ભાઈ હશે અભાગ્યો જે પોતાના લગ્ન થતા હોય અને પોતાની બહેન હાજર ન હોય પિતાશ્રી આ વાત તો મારા માટે શક્ય નથી હા રામદેવ બેટા તો હવે આપણે શું કરીશું હા પિતાશ્રી મેં હું સાંભળ્યું છે કે આપણા રાજ્યની અંદર રત્નો નામનો રાયકો રબાર રામદેવ તે રહેશે અને પિતાશ્રી એમની પાસે પવન વેગી સાંડ છે એ સાંડ દ્વારા આપણે રત્ન રાયકાને પિંગળગઢ મૂકીએ તો આપણું શું કહેવું છે હા રામદેવ બેટા જેવી તમારી મરજી હા પ્રધાનજી તો રાયકાને બોલાવો કાંઈ કરો બારી આવતો જ જણાય હા પ્રધાનજી હા રામદેવજી મહારાજ ત્યારે બોલાય એવો અમારે શું કામ પડ્યા હા રાયકાભાઈ અમે એવું સાંભળ્યું છે કે તમારી પાસે પવન વેગી સાંડ છે હું સેમ ઉપાય હોય અને આપ જાણો છો કે પોખરણની અંદર મારા લગ્નની તૈયારીઓ થઈ રહી છે અને આપ જાણો છો એમ કે આપણી બેન સગુણા આપણાથી ઘણા દૂર છે અને થોડો સમય રહ્યો છે કોઈ પણ ઉપાય દેખાતો નથી ત્યારે તમે મને નજરમાં આવી ગયા તો મારે એવું વિચાર છે કે તમે આ કંકોત્રી લઈ અને પિંગળગઢ જાઓ અને બેન સગુણાને તમે હાથમાં તેરતા આવો એ બાપા આમાં ઓખાણ બોરી મૂવી છે એ તમારી વાત સત્ય છે કે પટિયા રાજા આપણે પેણાવાયા દીકરાને તેની દાંતેડા ઊંચા ઊંચા કરતા હતા આ મુને ઉમાને મૂકો મારા બચ્ચા નનકા છે આ મુને મારી મૂકી બાપા નહીં નહીં રાયકાભાઈ તમે જરાય ડરો નહીં કારણ કે પટિયા રાજા આપણા વેવાઈ કદાચ મગજના મિજાજમાં થોડા ગરમ હશે પણ હવે એનો હૃદયમાં ઘણો સુધારો આવ્યો છે તમે જાઓ છતાંય તમને વીર પડે ત્યારે રામદેવને યાદ કરજો હું તમને સહાય કરીશ હા દાદા તમારો હુકમ હે તો જાશ પણ યાદ કરીને સહાય કરજો નકા અમુને મારી મૂકશ તમે ડરો નહીં કારણ કે તમે સાચા દિલથી મને પ્રાર્થના કરજો હું તરત હાજર આવી જઈશ જે કરે દાડો તો જાશા બીજો હું જય અલગ ગણી જય અલગ લીધા લીધી કંકુતરી નથી ગયો ઓખાણ મળશે વાત બાપુ છો તમે આ ચાય થી કેટલી ગરમ એટલી ઓહો અને આ ઘરે છોકરા જીણા હવે મને એવી તકલીફ થી પડી કે એક શેઠું ને એક વેવા એવા ઓખા છે વાત ન પૂછો તમે
દાડો દાડો જે કરે સાચું બીજું હો. એ હાલે હાલે પવન વેગી હાડ ગુગરા ગમકે છે. એ મારે જાવો પિંગલ ગઢમો ઝાડ ગુગરા ગમકે છે. ચાલ હું પણ ચાલી ચાલીને થાકી ગયો છું. અહીં કોઈ પાદર દેખાય છે અને કોઈ રજવાડું લાગે છે તો દરવાજે જઈને પૂછા કરું કે આ કોનું રાજ છે અને દરવાજે કોણ છે. દરવાજે પ્રધાનજી છે. એ ડાયરા ને રામ રામ છે. હજી સુધર્યા લાગતા થી રામ નું નામ હજી લેતા. દરવાજે કોણ છે? દરવાજે પ્રધાનજી છે. કાંઈ ફરક આવ્યો નથી. દાડો કેતા હુયા ગણ. આ રાજ્ય કયું છે એ તો કયો? પિંગલગઢ. ઓહ ઠકાણે આવે છે તો વાંધો. બાપુ બાપુ છે કે નહીં રાજમાં? બાપુ છે ને. હા તો બાપુ ને કયો કે તમને રાયકો મળવા માંગે છે. મહારાજે કોઈ બહાર થી રાયકો આવ્યો છે તમને મળવા માંગે છે. આવો રાયકાભાઈ આવો. જય માતાજી બાપુ ને. જય માતાજી રાયકાભાઈ. ક્યાંયથી આવો છો રાયકાભાઈ? આવું તો ભાઈ સેટો પોકરગઢ થી આવું છું. પોકરણગઢ નું મારી પાસે નામ ના લેતો રાયકા. આ નંદનિકા હજી સુધર્યા નથી. ઓહો હો હો આવડા હને ગરમ થયો છે. પોકરણગઢ થી પિંગલગઢ ની અંદર સાકાણે આવી રહ્યો છે. અરે અમારા રાજા એવા છે આવે ને ચાય પાણી ની પૂછા કરે વિહામો કરે તને તકલીફ આતા જાય જાવા મારે રોગા જાવા મારે. પોકરણગઢ થી પિંગલગઢ ની અંદર સાકાણે આવી રહ્યો છે. આ હાથ કાતરી વાળી મૂકે છે ભલા. આ ઘરે જો તમે અમુ પિંગલગઢ ના નથી અમે પોકરગઢ ના રાયકા છીએ. એ આ તમુથી અમે બીવા નથી દાડો અમુ ફેરો છે. બારે બીજીનો ધણી ફેરો. પોકરણગઢ થી પિંગલગઢ ની અંદર સાકાણે આવી રહ્યો છે. આયો હું કે તમાર મોજ વાંધી આયો હું બેની હગુણાને તેડવા આયો હું. આજ 20 વર્ષ થયા 20 વર્ષ થયા આજ સુધી ખોટો કે સાચો કાગળ પણ નથી આવ્યો તો એમને લેવા આવ્યો છે. આ તમુ આયા તની આમને એમ કરતો તો અમે તમાર બાણે આવીને શું કરી? ચૂપ. સાકાણે લેવા આવ્યો છે. આ લેવા આવ્યો છો ને તીડીને જાય અને તમે ગરમ આવડે તો થયો બાપુ. સાકાણે લેવા આવ્યો છે અને આયો છો ને તીડીને જાય અને રામદેવના લગન થયે. ચૂપ. આજ 20 વર્ષ થયા આજ સુધી ખોટો કે સાચો કાગળ પણ નથી આવ્યો અને તો એમને અહીંયા લેવા આવ્યો છે. આજે એના પુત્ર રામદેવના લગન થાય છે ત્યારે બેન સગુણા યાદ આવી છે. આ ખાચો ને ખોટો ને કાગળ લાગે છે બાકી આ રત્નો રાયકો 60 વર્ષ દેખાતો હોય તમને. ચૂપ. પ્રધાનજી. જી મહારાજા. આ રાયકો માને તેમ નથી તેમને હેન્ડલ મારી જેલમાં કેદ કરો. જેવી મહારાજાની આજ્ઞા. તમને હાજરી કરવાનું છૂટ. હાજરી છૂટ તમને. જાઓ રાજમાં જાઓ વરે કાઈ ન વરે. હા તમુ તો બીનાર નથી અમે. આ વળી જેલમાં પૂરી ગયો મૂલ્ય. આ દાડો તો ભેરા છે મુને હો તાણ છે. એવો રાય કા પુરાણ પિંગલગઢ ની જેલમાં ભલાવાણા લેજો ને સંભાળ રતનો આજી રતનો પુરાણો પિંગલગઢ ની જેલમાં ભલાવાણા લેજો ને સંભાળ રાયકો આજી રાયકો પુરાણો પિંગલગઢ ની જેલમાં.
પ્રધાનજી જી મહારાજા. રાયકાને જેલમાં કેદ કર્યો તો તેમની સંભાળ લ્યો. મહારાજા રાયકો ગેટથી બહાર છે. અરે રાયકા તને જેલથી મુક્ત કોને કર્યો? ચાલ સગુણાનો સસરો માને તેમ નથી તને પરચો આપવા દે. ટાટા કરો ટાટા. પરચો પાછો ખેંચો. રામદેવ કર્યો હું તમારા આભ્યા કર્યો છે. પ્રધાનજી જી મહારાજા. આ પરચો નક્કી રામદેવ નો જોઈ શકે. એના જ હોય તમુહાર બીજા નો ઈ જો મહારાણીને બોલાવો. મહારાણી આવતા જ જણાય. તમુ ની જ ભોગે અમે ન ભોગીએ ઈ ભોગે. તમાર દાડો આમ કરી સ્વામી અત્યારે બોલાવી દીધા તો શું કામ કરવા? હા મહારાણી, આ રાયકાભાઈ પોકરણગઢ થી આવે છે અને પોકરણગઢના રાજા અજમલ આપણા વેવાઈ એમના પુત્ર રામદેવના લગ્ન થાય છે તો આપણા પુત્ર વધુને તેડવા આવ્યા છે. અરે સસુમાં રાયકો વીરો મને તેડવા આવ્યો છે. મારા વીરના લગ્ન છે તો મને રજા આપો. અરે બાબુજી, તમારે જવું હોય તો મારી કાંઈ ના નથી, પણ હરિયાળી વનમાં તેતર બોલે છે તો આજ જવાનું માંડી વાર. આ કોયલ બોલે દેખાત નહીં તેતર બોલે. અરે એથી મથે લો. મારો કોયલ બોલે છે, માટે રજા આપો. અરે બાબુજી, તમારે જવું હોય તો મારી કાંઈ ના નથી, પણ આ 5 વર્ષના પુત્રને તમારી સાથે નહીં આવવા દઉં. અરે સાસુમાં મારા વીરના લગ્નમાં જાઉં ને મારા પુત્રને કેમ લઈ જાઉં? અરે બાબુજી, ધ્યાન રાખજો, મારા પુત્રને ખીલી ખાટકો થયો તો પિંગલગઢના ઝાડવા જોવાનું માંડી વાર. આ રાયકો હું નહીં ઓપેરો પિંગલગઢ ના રાયકા જોવા જીવ. હા રવા નથી નકા હા દાદા ને પાછા સંભળવા પડશે. આ હાથ કતરી તમવારો છે. હા રત્નવીરા, તમે સાંઠ શણગારો, હાલો વીરના લગ્નમાં હાલી. એ હાકો હાકો રત્નવીરા, હાડ વીરને વિવાય જાવું છે. હાલે હાલે પવન વેગી હાડ ગોગરા વાગે છે. એ હાકો હાકો રત્નવીરા, હાડ વીરને વિવાય જાવું છે. તને લઈ જાઉં વીરને વિવાય ગોગરા ગમકે છે. भजेजी दियो जोर। अपने दिल्ली शहर के देख कैसे चल रहा है? अरे बादशाह, हमारे दिल्ली शहर के अंदर बढ़िया चित्रा चल रहा है। अपने दिल्ली शहर का कोई बात की कमी नहीं है ना? नहीं नहीं बादशाह, हमारे दिल्ली शहर के अंदर कोई बात की कमी नहीं है। सही बादशाह का हुक्म चल रहा अरे है। बादशाह, आपका हुक्म चलता है और आपका ही चलता रहेगा। सभी नमाज वो कैसे पढ़ रही है? अरे बादशाह, हमारे दिल्ली शहर में सभी मस्जिदों में बढ़िया चित्रा नमाज पढ़ा जाता है। सब बादशाह का हुक्म। बादशाह, आपका ही हुक्म चलता है। अगर कोई दूसरे का नाम ले मेरे सामने प्रेस करना सही वक्त में। ठीक है, कोई दूसरे का नाम लेगा तो आपके सामने पेश करूंगा। કે શું પૂછો છો મુજને, શું કરું છો, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું. નથી બીક કોઈની મને આ જગતમાં, પૂછો છો મુજને કે હું શું કરું છું. કરે કોઈ લાખો બુરાઈ છતારે, અને એનો માર્ગ રોક અને પછી જોઈ લે કે રામદેવજી મહારાજ કોણ છે. मैं भी देखता हूँ रामदेव कौन है। જરૂર થી જોઈ લેજે. बजर जी दियो जोर। बढ़िया मौका है, अच्छा मौका बता के गया। अपने दिल्ली शहर का अच्छे अच्छे लुटारों को बुलाओ। आ रहे लुटा रहे। अरे वो लुटा रहे।
वजीर जी अभी बुलाया, क्या काम पड़ा हमारा? आपको बादशाह का बुला हुक्म है। सलाम वालेकुम बादशाह। सलाम वालेकुम सलाम। अभी बुलाया? चोरी करने की है। कहाँ करने की है? आपने कभी की है? बहुत चोरी की है। कहाँ की है? राजस्थान, हरियाणा, पंजाब, महाराष्ट्र बहुत चोरी किया है। बहुत बढ़िया लगता है वजीर जी। यस यस। नहीं इसको ही मौका देना पड़ेगा चोरी का। हरियाणी वन में रामदेव की बैंड सगुना जा रही है। ठीक है, लूट लेंगे। लूट के माल लेके आना। लेके आएंगे, कोई बात नहीं। वरना हाथ खाली लौटा हाथ काट लूंगा। काट लेना, कोई बात नहीं। ये बादशाह का हुक्म है। ठीक है, कोई बात नहीं। जा सकते हो। હાકો રત્ના વીરા હાડ વીરને વિવાય જાવો છે. હાલે હાલે પદમણી હાડ ગુગરા ગમકે છે. હાકો રત્ના વીરા હાડ વીરને વિવાય જાવો છે. લઈ જાઓ વીરને વિવાય ગુગરા नगड़ी का हट क्या जा। आवजे मारा वीर आज भांगवा बेननी बीड़ वन बगड़ा मां बेनी नोटाणी वारे आवो वीर भाणेज तारो मामा कहीने आज तूने पोकारे अंतरिया माय अवाज सांभળી વીરાય આવ ઘોડે સવારી વારે આવો વીર આજ ભાંગવા બેનની ભીડ વન વગડામાં બેની નોટાણી વારે આવો વીર ગમણી દસેથી ઘોડલો દેખો વારે આવો વીર વન વગડામાં બેની લોટાણી ભાંગવા બેનની ભીડ